કેમ છો ખેડૂત મિત્રો? એક બે ખેડૂતની કોમેન્ટ એવી હતી કે ભાઈ ક્યારેક તમારા હોય ડબલા બતાવો કે તમે હું મગફળી અંદર સાટો. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આપણી મગફળી અત્યારે 70-75 દિવસની મગફળી થઈ ગઈ ને આપણે હજી કાલે જ રાઉન્ડ માર્યો છે. કાલે રાઉન્ડ અંદર આપણે માર્યું કોરોમંડલનું પ્રોસ્પિયલ ફૂગનાશકની અંદર. જે આપણે ઘણા ફંગીસાઇડ એવા હોય છે કે ભાઈ ઉપર જ કામ આપતા હોય છે, ક્યારેક નીચે કામ આપતા હોય છે. કોરોમંડલનું પ્રોસ્પિયલ એક વસ્તુ એવી છે કે જે જમીનજન્ય ફંગસની અંદર સફેદ ફૂગ, ડોડવાનું રાતળ અને ઉપર હોય તો સારામાં સારું રિઝલ્ટ આપે છે. જે ખેડૂત મિત્રો વાપરે છે એને ખબર જ છે. એક જ આનો -1 એવો છે કે દ્રાવણ કરવાનો. દ્રાવણ કરવામાં થોડુંક તમારે કષ્ટી પડે, બાકી રિઝલ્ટમાં તમારે જોવું પડતું નથી. પછી બીજું આપણે વાપર્યું છે ફિપ્રોનિલ ઇમિડા. જે આપણે થ્રીપ્સ ખતરીનો હાલની અંદર એટેક બહુ વધારે છે, એને લીધે આપણે ફિપ્રોનિલ ઇમિડા અમારા ઓલામાં સામાન્ય હતો એટલે અમે ફિપ્રોનિલ ઇમિડા વાપરી લીધું. એટલે આપણે ફિપ્રોનિલ ઇમિડા વાપર્યું. અને ત્રીજું વાપર્યું છે આપણે પારસમણી. હવે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હોય છે કે ભાઈ પારસમણી શું કામે? તો ખાસ કરીને ખેડૂત મિત્રો કે ગ્રેડની અંદર કે આપણે 052 કે 13045 કે વાપરીએ છીએ, એ ફૂગનાશક ભેરા કે કોઈ પણ દવા ભેરા ક્યારેક ભરવાનો પ્રશ્ન, ન ભરવાનો પ્રશ્ન અમુક સમયે રહેતો હોય છે. પ્લસની અંદર મારું માનવું એવું છે કે ક્યારેક અમે ભાઈ ગ્રેડનો ઉપયોગ કરીએ ત્યાં થોડોક માઇન્ડ ખેસાવાનો, એટલે કે રાતર બેહવાનો પ્રશ્ન ક્યારેક વધતો જતો હોય છે. એટલે કે અમે પારસમણી વાપર્યું. જે ડોડવા ભરાવાની અંદર અત્યારે જે અમારા ખેડૂત મિત્રો વાપરે છે એને ખબર જ છે કે આનું રિઝલ્ટ કઈ પ્રકારનું છે, કે જે બધી દવા ભેરું હાલે છે અને ડોડવા ભરાવાની અંદર ને માંડવીની અંદર બહુ સારા એવા પરિણામ છે. એટલે આપણે ત્રીજું નાખ્યું પારસમણી. તો ખાસ કરીને ખેડૂત મિત્રો કે આપણે આ ડોઝ હજી કાલે લઈ લીધો છે અને આગળ હોય તો આપણે કઈ ડોઝ મારશું એ તમને બતાવીશું. આપણે કંઈ અલગ નથી મારતા ને અમારા માટે કંઈ અલગ દવા આવતી નથી. એટલે ખાસ આ ધ્યાન રાખો, માહિતી લો. માહિતી સારી લાગી હોય તો મારા પેજને ફોલો કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.